વિગતવાર ક્રાઇમ બ્રાન્ચે એક વ્યક્તિની અટકાયત કરી રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરનો મામલો। ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે એક વ્યક્તિની અટકાયત કરી છે। સમગ્ર રાજકીય ખેલ પરથી ઉઠશે આખરે પડદો કે કોણ છે તેની પાછળનું માસ્ટરમાઇન્ડ। ઝી 24 કલાક પર આ સૌથી મોટા સમાચાર। રંજનબેન ભટ્ટના વિરોધીઓનો થશે પર્દાફાશ। પોસ્ટર વોર કરી રે રંજનબેન વિરુદ્ધ કેટલાય સવાલો પૂછ્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। આખરે ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર મામલે। ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે એક વ્યક્તિની અટકાયત કરી। સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાય છે કે વ્યક્તિ પોસ્ટરો લગાવી રહ્યો હતો। એઆઈ ખોલશે રંજનબેનના વિરોધીઓના નામ। મહત્વપૂર્ણ છે કે ઇકો કારમાંથી ઉતરીને બે યુવાનોએ પોસ્ટર લગાવ્યા છે તે સીસીટીવીમાં કેદ થયા છે અને બંને યુવાનો બેનર લઈને કારમાંથી ઉતરતા દેખાય છે। ત્યાં બેનરો લગાવી રહ્યા છે। બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ ખબર। સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર મામલો। ઝી 24 કલાકને મળી છે એક્સક્લુઝિવ માહિતી। ઝી 24 કલાકને મળ્યા પોસ્ટર લગાડનારના દ્રશ્યો। આપ પણ જોઈ રહ્યા છો કે ઝી 24 કલાક પાસે પોસ્ટર્સ લગાવનારના એક્સક્લુઝિવ ફૂટેજ છે। રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સમગ્ર રાજકીય ખેલ પરથી ઉઠશે હવે પડદો। એઆઈ ખોલશે રંજનબેનના વિરોધીઓના નામ। હાઈટેકનિક તમામ રાજ પરથી ઉઠાવશે પડદો। રંજનબેનના વિરોધીઓનો હવે થશે ખુલાસો। રંજનબેનના દુશ્મનોને તળે પર્દાફાશ। એઆઈની મદદથી રંજનબેનના વિરોધીઓની થશે પકડ। ઇકો કારમાંથી ઉતરી બે યુવાનોએ પોસ્ટર લગાવ્યા છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। બે યુવાનોએ સોસાયટીઓ બહાર લગાવ્યા છે બેનર। બે યુવાનો સીસીટીવીમાં બેનર લઈને કારમાંથી ઉતરતા પણ દેખાયા અને બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે હોવાની શક્યતા છે। બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચા છે। ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરાની શોધખોળ શરૂ કરી છે। તો આપને જણાવી દઈએ કે સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા હતા કારેલીબાગ વિસ્તારમાં, જ્યાં રંજનબેન વિરુદ્ધ પોસ્ટરો લગાયા હતા। ગાંધી પાર્ક સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટી, અલગ અલગ સોસાયટીઓમાં જ્યાં પોસ્ટર દેખાયા। જો કે સવારે સોસાયટીઓના ગેટ પરથી એ પોસ્ટર હટાવી લેવાયા હતા। તો રવિ જોડાઈ ગયા છે અમારી સાથે વધુ વિગતોને લઈને। રવિ, આખરે રંજનબેનના એ વિરોધીઓ, એ દુશ્મનો કોણ છે તેને લઈને મોટો પર્દાફાશ થઈ શકે છે। આખરે એક વ્યક્તિની જે ધરપકડ કરાઈ, યુવા ચહેરો પણ ક્યાંક જાણીતો છે તેવી પણ શંકાને આધારે તપાસ તેજ કરાઈ છે। શું છે વધુ વિગતો આ સંદર્ભે? બિલકુલ ખ્યાતિ, ઝી 24 કલાકે નિષ્પક્ષ પત્રકારત્વની ભૂમિકા નિભાવી છે અને જે રીતના સાંસદ રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં કારેલીબાગ વિસ્તારની અનેક સોસાયટીઓમાં જે પોસ્ટરો લાગ્યા હતા, બેનરો લાગ્યા હતા, તેમાં એક ઇન્વેસ્ટિગેટિવ ઝી 24 કલાકની ટીમ સવારથી જ વડોદરામાં કરી રહી હતી। ત્યારે જે ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી છે ત્યાં જે હોર્ડિંગ લગાડનારા જે શખ્સો છે તેના સીસીટીવી ફૂટેજ ઝી 24 કલાકના હાથે લાગ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇકો વાનમાં કેટલાક શખ્સો આવી રહ્યા છે। તેમાંથી પોસ્ટર લઈને બે શખ્સો ઉતરી રહ્યા છે અને તેઓ જે ગાંધી પાર્ક સોસાયટી છે, જાગૃતિ સોસાયટી છે ત્યાં આ બેનર લગાડી રહ્યા છે। આ જે બે શખ્સ છે તેમાંથી એક જાણીતો યુવા ચહેરો છે જેની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી લીધી છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જઈને તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે કે શું તેને જ આ પોસ્ટર લગાયા છે કે પછી અન્ય કોઈએ કહેવાથી તેને આ પોસ્ટર લગાયા છે। આ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ જે ઇકો કાર છે તે પણ આ એ જાણીતા જે યુવા ચહેરો છે તેની જ ઇકો કાર છે અને તે પોતે આ પોસ્ટર લઈને લગાડી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપની આંતરિક લડાઈમાં કોઈ ત્રીજો વ્યક્તિ આનો ફાયદો ઉઠાવી રહ્યો હતો અને તેના કારણે જે રીતના ભાજપમાં બે જૂથો પડી ગયા છે અને તેમાં બે જૂથોની જે લડાઈ છે તે પબ્લિકની વચ્ચે આવી છે અને તેનો ફાયદો ત્રીજો વ્યક્તિ ઉઠાવી રહ્યો છે। તે પ્રકારનો બનાવ અત્યારે સામે આવી રહ્યો છે। પરંતુ આ જે શખ્સને અટકાયત કરવામાં આવી છે તેની જો કડકાઈથી પૂછપરછ કરવામાં આવે તો તેને બેનર લગાવવાનું માર્ગદર્શન આપનાર વ્યક્તિ કોણ છે તેનું પણ નામ સામે ખુલશે અને તે વ્યક્તિ જે છે
તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો જ વ્યક્તિ છે અને તે બાબત પણ પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેટ કરવામાં આવી રહી છે. પરંતુ આ સામે લોકસભાની ચૂંટણી છે એટલે કદાચ તેનું નામ જાહેર નહીં કરવામાં આવે, પરંતુ પાર્ટી જ્યારે તેના ઉપર કાર્યવાહી કરશે ત્યારે આપોઆપ સામે આવી જશે કે કયા વ્યક્તિએ ના કહેવાથી આ યુવા જાણીતા ચહેરાએ આ બેનરો લગાવવામાં આવ્યા છે. જે રીતના રંજનબેન ભટ્ટને ટિકિટ મળી ત્યારથી જ સતત તેમનો વિરોધ વડોદરા શહેરમાં થઈ રહ્યો છે. ચાહે એ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાનું રાજીનામું આપવાની વાત હોય, તેમના આક્ષેપો હોય કે પછી આ પોસ્ટર વોર હોય, અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રંજનબેન ભટ્ટને ટિકિટ બિલકુલ રવિ આપની પાસેથી વધુ અપડેટ સતત લેતા રહીશું. આભાર. વડોદરામાં રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં જે પોસ્ટરો લાગ્યા, આખરે મામલે એક યુવાનોને પકડી પાડવામાં આવ્યા છે. 2 યુવાનો સીસીટીવીમાં બેનર લઈને કારમાંથી ઉતરતા પણ દેખાય છે અને આખરે હવે તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.